દાહોદથી ગોધરા તરફ જતા રસ્તા પર નેશનલ હાઈવે નંબર 47 પર ગોધરા એક્સપ્રેસ વેઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે। તો જે રસ્તો બનાવેલો છે એ રસ્તા પર પાનમ નદી આવે છે અને પાનમ નદી પર જે પુલ બનાવવામાં આવ્યો છે તેની ઉપર અત્યારે એક લાઈન ચાલે છે અને એક લાઈન બંધ છે। તો ત્યાં ઘણા બધા અકસ્માત થાય છે ને ઘણા બધા માણસોને ઘણું બધું નુકસાન પણ થયું છે। તો અમારી સરકારને પણ વિનંતી છે અને જે આ ટોલના ઉઘરાવવાવાળા કર્મચારી છે એમને પણ વિનંતી છે કે જે તમારો આ જે પુલ છે એને તાત્કાલિક 15 દિવસ બાદ સમારકામ કરો, નહીં તો જેટલા પણ અકસ્માત થશે કે જે પણ તેમનો ખર્ચ થશે ત્યારે તેમને આપવો પડશે। ને સાથે સાથે જે પણ ટોલ ટેક્સ અત્યારે તમે ઉઘરાવો છો એ ટોલ ટેક્સ 15 દિવસ પછી ટોલ ટેક્સ ઉઘરાવવાનું બંધ કરવું પડશે। માટે અમે સરકારને તથા આ જે ટોલ ટેક્સવાળા જે કંપની છે એમને પણ કહીએ છીએ કે આ તાત્કાલિક બ્રિજ સુધારવાનું કામ ચાલુ કરે અને તાત્કાલિક એ રસ્તો સુધારી અમારા વાહનોને 2 લાઇન પર ચાલે એવું કરવા માટે અમારી સરકારને અપીલ છે। જો આ પુલનું સમારકામ 15 દિવસમાં કરવામાં ન આવે તો આમ આદમી પાર્ટી રોડ રોકો આંદોલન કરશે। નરેશ બારિયા, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી। બ્યુરો રિપોર્ટ રાજવીર કિશોરી। તમામ મિત્રોને નમસ્કાર। આ દાહોદથી જે પંચમહાલ ગોધરા સુધી જવાનો જે હાઈવે રસ્તો છે તેના પર અહીંયા જે નદી છે પાનમ નદી, આ પાનમ નદી પર જે પુલ આવેલો છે એ પુલ લગભગ 3 વર્ષથી એક સાઈડ રસ્તાની બંધ છે। જે 4 લાઈન છે એમાંથી 2 લાઈન છે, એમાંથી 1 લાઈન બંધ છે। તો એના કારણે ઘણા બધા એક્સિડન્ટો પણ થયા છે, બાઇકોવાળાના થાય છે, 4 વ્હીલના થાય છે। આ ઘણા બધા એક્સિડન્ટ થયા છે ને અમને ઘણી બધી ફરિયાદો પણ મળી છે આમ આદમી પાર્ટીને। તો મારી આ ભાજપની સરકારને એ હું કહેવા માંગુ છું, એમની પાસે એ માંગ છે કે આ બ્રિજ તાત્કાલિક બિસ્માર હાલતમાં છે એને તાત્કાલિક શરૂ કરે અને 15 દિવસમાં આ કામગીરી પૂરી કરે। અહીંયા જે બથવાડા ટોલ નાકું છે આ ટોલ નાકા પર દરેક ગાડીઓના જે 250-300 રૂપિયા, 700-800 રૂપિયા ઉઘરાવવામાં આવે છે। મોટી ગાડીઓના જે લોડિંગ ગાડી છે એના વધારે ઉઘરાવવામાં આવે છે। તો આ પૈસો જ્યાં સુધી આ જો પુલ ના ચાલુ કરે ત્યાં સુધી આ ટોલ નાકાનો રૂપિયો ના ઉઘરાવે એવી પણ અમારી માંગ છે। અને ટૂંક સમયમાં જો આ 15 દિવસમાં આ પુલ જો ના ચાલુ કરવામાં આવે તો અમે અહીંયા ધરણાનો કાર્યક્રમ પણ કરવાના છે અને સાથે સાથે અમે આંદોલન પણ કરવાના છે। માટે ભાજપની સરકારને તથા જે બથવાડાના ટોલ નાકાના કર્મચારીઓને કહેવા માંગે છે કે 15 દિવસમાં આ પુલ ચાલુ કરે એવી અમારી માંગ છે।